ઇનોવેટરનું નામ ડૉક્ટર મહેશ પટેલ. આ મારી શાળા છે. મારી શાળાનું નામ મોટી પાંડોલી પ્રાથમિક શાળા 1. હું આજે તમને મારી જે કહેવાય શિક્ષણમાં નાવીન્યકરણ કંઈ હટકે જુદું એવું ઇનોવેશન મેં 2026માં ભાગ લીધો છે જિલ્લા કક્ષાએ. તો તમે બધા મારું ઇનોવેશન કયા પ્રકારનું છે તેનું નિદર્શન કરો. મારો મોબાઈલ નંબર 9978749087. ઈમેલ આઈડી mahesh16patel1977@gmail. હું આજે યોગાસનો કરવાથી આપણને શું ફાયદો થાય છે તે વિશે થોડીક આછી ઝલક આપું છું. યોગાસન કરવાથી બાળકનામાં નિડરતા આવે છે. બાળક ડરપોક હોય, ગભરાતું હોય તો એનો ગુણ એ કેવો ગુણ કહેવાય, દુર્ગુણ કહેવાય, દૂર થાય છે અને નિડરતા આવે છે. તેનામાં નેતાગીરીના ગુણો આવે છે. ગમે તેવી સમસ્યાઓ સામે તે ડટે રહે, ટકી રહે અને એને સામનો કરી શકે તેવી આ મારી ઇનોવેશનમાં યોગાસનની જે કહેવાય આખી ઝલક છે. તે ગમે તેવી સમસ્યામાં પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે, મનને મજબૂત રાખી શકે. તો પહેલાં હું શીર્ષાસન કરું. પદ્માસનમાં ચાલુ રાખજો. આ પદ્માસનમાં શીર્ષાસન છે. બીજું નટરાજાસન. ત્રીજું પ્રકાશન. નંબર 4 હલાસન. નંબર 5 સર્વાંગાસન. फटकारी हवा बड़ा क्या तो बोलो सिसोटी वगैरह दो है अच्छा छोकरू वगैरह कुक्कुटासन. नंबर 7 उत्तिष्ठासन. नंबर 8 नंबर 9
નંબર 10. આ મારા આસનો હતા અને છેલ્લા 1 વર્ષથી હું મોટી પંડોલી શાળામાં બાળકોને શીખવાડું છું. આ પહેલાં હું માલપુર તાલુકાની પાદર શાળામાં છેલ્લા 10 વર્ષથી હું બાળકોને શીખવાડું અને એ બાળકો પણ 30-32 આસનો આજે પણ કરે છે. જ્યારે પ્રધાનમંત્રી 2016માં 21 જૂન 2016 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો ત્યારથી મેં શરૂઆત કરી છે. બાળકોમાં આનાથી ઘણા બધા લાભ થાય છે. આંખોના અંધાપા, બહેરાશ દૂર કરવી, માથાની એન્ઝાઇટીકા, અનિદ્રા, બાળકોને વારંવાર ભૂલી જવું, તેમજ ડિપ્રેશન, આવા ઘણા રોગો, મગજના બીપી હાઈ થવી, ડાયાબિટીસ થવી, આ મગજ સાથે સંકળાયેલા છે. તો આ બધા રોગોનું નિવારણ એ માનનીય પ્રધાનમંત્રી સાહેબે 21 જૂને આંતરરાષ્ટ્રીય 220 દેશોમાંથી 198 દેશોએ આને સ્વીકાર્યો છે અને જાહેર કર્યો છે 21 જૂન 2016. હવે હું આ પછી બીજા કેટલાક દર્દીઓને બોડી પ્રોટેક્શન ગેજેટ, એને કહેવાય શરીરના રક્ષણ માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે શરીરને આપણા શરીરમાં કેટલી નાડીઓ છે? 72 કરોડ 72 લાખ 72,210 નાડીઓ છે. આ બધામાં લોહી આપણું ફરતું હોવું જોઈએ. જો લોહી સ્થિર થાય, ઘટ્ટ થાય એટલે ધીમું કરે તો આપણને પેન કે સર્વાઇકલ થાય છે, દુખાવો થાય છે. ક્યાંક આપણે થાપામાં દુખાવો થાય, કમરમાં થાય, હાથમાં, ખભામાં, તો શું થાય? લોહી ત્યાં ધીમું ફરે છે. અને જ્યારે બ્લોક થાય ત્યારે આપણે શું કહીએ છીએ? એને એટેક આવ્યો એમ કહીએ છીએ. આજે નવયુવાન અને નાના બાળકોને પણ હૃદયના હુમલા થાય છે. તો તેને દૂર કરવા માટે મેં જે બોડી પ્રોટેક્શન ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું તેના ઝાટકા તેને કેટલા પ્રમાણમાં આપવા તે હું રજૂ કરું છું. અને તેનાથી માણસની કેપેસિટી પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે એને ઝાટકા આપવાના હોય છે. હાથ અને પગના જે કહેવાય આપણા શરીરના બધા જ અંગો હાથ અને પગમાં આવેલા છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પર મૂકવાથી આપણા શરીરમાં લોહીની ક્રિયા ફરવાની ચાલુ થઈ જાય છે. ત્યાર પછી કમરના દુખાવા વધુ હોય છે. 40 વર્ષ પછી ઉપરના માણસોને કમર દર્દ થાય છે. તો કમર દર્દ માટે પણ એના વેસ્ટ મેં બેલ્ટ બનાવ્યું છે અને તે મેગ્નેટ લગાવી અને એને કરંટ આપવાનું, જેથી એની શરૂઆત 60 થાય. આપણા શરીરમાં મજબૂત હાડકું કયું કે કરોડરજ્જુ, બરાબર, એને મેરુદંડ કહેવામાં આવે છે. તો એ 33 મણકા છે, તો એ આપણા સીધા રહેવા જોઈએ, તો આપણે દર્દ થાય નહીં. અને આ જે મેં ઇન્સ્ટ્રુમેન્ટ છેલ્લા 5 વર્ષથી વસાવ્યું છે અને 40 વર્ષથી ઉપરના ઘણા એવા હજારો ઉપર દર્દીઓ જેણે એનો લાભ લીધો છે અને ફ્રીમાં સેવા કરું છું. કોઈ વિનામૂલ્ય, કોઈ રૂપિયા પણ લેતો નથી અને લોકોને રાહત પણ રહે છે. આની સાથે સાથે સમતોલ આહાર પણ ખાવાની જરૂર પડે છે. તો શાળામાં મધ્યાહનમાં પણ તાજું ગરમ બાળકોને જમવા પણ આપવામાં આવે છે. અને દૂધ એ સમતોલ આહાર છે. બાળકને સવારે 12 વાગે દૂધ પણ આપવામાં આવે છે. છેલ્લે આના જે લાભ એ આજે
બ્લોક એક નળી થઈ જાય 20-30% હોય તો આ ઇન્સ્ટ્રુમેન્ટથી એનું લોહીની ફરવાની ક્રિયા ચાલુ થઈ જાય, પરંતુ 50%થી વધારે થઈ જાય તો એની બાયપાસ સર્જરી કરવી પડે. બરાબર? તો એનો ખર્ચો 4-5 લાખ રૂપિયા થાય. અને 20-30% બ્લોક થાય તો આપણને ખબર છે બલૂન ચડાવે એમ હોય. બલૂન એટલે એન્જિયોગ્રાફી, એનો પણ 2.5-3 લાખ રૂપિયા ખર્ચો થાય છે. તો આવા જે કહેવાય મોંઘા ખર્ચાથી બચવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ એક રામબાણ ઇલાજ છે. અને આનાથી કોઈ ખોટી એટલે કે નેગેટિવ ઇફેક્ટ થતી નથી, ડી એફેક્ટિવ જેને કહેવાય. તો આપણે સ્વસ્થ રહીએ એના માટે આપણે રોજ યોગાસનો કરીએ. બાળકોને શાળામાં આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે, તે માટે યોગાસન અને મેડિટેશન કરવું તો હર હંમેશ સદાબહાર મુસ્કરાતે રહે. તે માટે યોગાસનો અનિવાર્ય છે કે સવારે વહેલા અથવા તો સાંજે 6 વાગ્યા પછી કરવા. અને આનાથી બાળકોમાં નિયમિતતા આવી છે. બાળકો ગૃહ કાર્ય વ્યવસ્થિત કરી લાવે છે. બાળકોમાં બીમારી દૂર થઈ છે. અને બાળકો હંમેશા હસતા ભણે છે. હસતા ભણે એટલે એમને ઝડપથી યાદ રહી જાય છે. આ મારો આખું ઇનોવેશન હતું અને અહીંયા હું મારું ઇનોવેશન સમાપ્ત થાય છે. જય હિન્દ, જય ભારત.